અમદાવાદના સાયન્સ સિટી ખાતે રોબો ફેસ્ટમાં ગ્રાન્ડ ફિનાલેની સેરેમની યોજવામાં આવી હતી. ગુજરાત સાયન્સ સિટી અમદાવાદ ખાતે દેશની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા રોબો ફેસ્ટ ગુજરાત 4ની ગ્રાન્ડ ફિનાલેની ક્લોઝિંગ સેરેમની યોજાઈ હતી. કાર્યક્રમમાં સ્પર્ધાના વિજેતાઓને કેશ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તો દેશની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધામાં દેશભરના STEM ક્ષેત્રના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના અગ્ર સચિવ મોના ખંધારે જણાવ્યું હતું કે આ વર્ષે સ્પર્ધાની 4મી આવૃત્તિ યોજાઈ છે. આવનારા સમયમાં આ સ્પર્ધાને વધુ ચેલેન્જિંગ અને વધુ પડકારોથી સજ્જ બનાવવામાં આવશે. વધુમાં વાત કરતાં તેમણે ઉમેર્યું હતું કે આ સ્પર્ધાના નિયમો ગ્લોબલ લેવલની સ્પર્ધાઓ માટે તૈયાર બને તેવા બનાવવામાં આવશે. MSME ક્ષેત્રના પડકારોને આ સ્પર્ધા દ્વારા ઉકેલવાનો પ્રયાસ આગામી આવૃત્તિમાં કરવો જોઈએ. આ માટે જરૂરી તમામ સ્ત્રોતોની વ્યવસ્થા કરવા ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સજ્જ છે. સાથે જ તેમણે ઇસરો અને PRLની સફળતાનો ઉલ્લેખ કરીને સ્પેસ મિશન, વેસ્ટ મેનેજમેન્ટ સહિતના ઘણા ક્ષેત્રો માટે રોબોટિક્સની ભવિષ્યમાં અનેક ગણી માંગ રહેવાની છે તેમ જણાવ્યું હતું. તો સ્પર્ધામાં STEMના વિદ્યાર્થીઓએ 7 કેટેગરીમાં રોબોટ્સનું પ્રદર્શન કર્યું હતું, જેમાં 2 વ્હીલ સેલ્ફ બેલેન્સિંગ રોબોટ, સબમરીન અથવા અંડરવોટર રોબોટ, રોવર્સ, હેક્સાપોડ રોબોટ, સ્વામ રોબોટ્સ, ફન રોબોટ્સ અને એપ્લિકેશન બેઝ રોબોટ્સનો સમાવેશ થાય છે. તો ફિનાલેની સ્પર્ધામાં મહાનુભાવોના હસ્તે વિજેતાઓને રોકડ ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં દરેક 7 કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવનાર ટીમને ₹10 લાખનું ઇનામ, બીજી ટીમને ₹7.5 લાખ અને ત્રીજી ટીમને ₹5 લાખનું ઇનામ આપવામાં આવ્યું હતું. સાથે જ દરેક કેટેગરીમાં વિશિષ્ટ પ્રદર્શન કરનારી ટીમોને પ્રોત્સાહક ઇનામ તરીકે ₹2.5 લાખ પણ આપવામાં આવ્યા હતા. मैं देवानिक रॉय हूँ. मैं भाभा परमाणु अनुसंधान केंद्र में वरिष्ठ वैज्ञानिक और ग्रुप लीडर हूँ, ग्रुप हेड हूँ रोबोटिक्स डिवीज़न का. और मैं प्रोफेसर हूँ होमी भाभा नेशनल इंस्टीट्यूट का, डिपार्टमेंट ऑफ एटॉमिक एनर्जी. रोबोटिक्स तो अभी आने वाला पीढ़ी में मैं तो बोलूँगा आ चुका है. इंडस्ट्री में देखिए रोबोटिक्स ऑलरेडी बहुत सालों से चल रहा है. अभी जो आने वाला टाइम है, जैसे अभी देखिए रोबोफेस्ट गुजरात 5.0 ओपनिंग हो गया, तो उसमें हम लोग का उम्मीद ये रहेगा जो घर घर में रोबोट पहुँचे. तो ये स्लोगन, ये नारा हमको देना चाहिए जो घर घर में रोबोट. जैसे हमारा एक दिन था कंप्यूटर सिस्टम आया नहीं था, किसी का पास कुछ पर्सनल कंप्यूटर नहीं रहता था. एक ज़माना ऐसा था व्हेन वी वर स्टूडेंट्स, एक्चुअली हम लोग जब छात्र थे. अभी देखिए हर एक छात्र के पास लैपटॉप मौजूद है. तो एक दिन ऐसे आ जाएगा 4-5 सालों में जो हर एक के पास एक पर्सनल रोबोट रहेगा. वही हमारा सपना है. और मेरा पूरा विश्वास है गुज कोस्ट जैसे प्रोग्रेसिव है गुज कोस्ट और प्रिंसिपल सेक्रेटरी मोना खंडर मैम आज बोल के भी गए जो 5.0 रोबोफेस्ट में कुछ नया चीज़ लाने के लिए जो सोसाइटी का बेनिफिशियल है. मैं ये तो मानना चाहता हूँ जो हमारा देश के लिए जो प्रॉब्लम है अगर वो रोबोट सॉल्व कर पाए वही बेहतर होगा. बाहर से टेक्नोलॉजी लाना बिल्कुल नामुमकिन है. हमारा टेक्नोलॉजी हमारा से करना चाहिए. हम मेरा जीवन में तो 25 साल से कोई भी बाहर का टेक्नोलॉजी इस्तेमाल ही नहीं किया. ऑल ओवर इंडिजिनस टेक्नोलॉजी एट गवर्नमेंट ऑफ इंडिया, डिपार्टमेंट ऑफ एटॉमिक एनर्जी. सो वो आएगा, रोबोट घर घर में जाएगा. यही हमारा प्लानिंग है. वो दिन आ जाएगा. और गुज कोस्ट जैसे हमारा साथ देता है वो हम कमिटी के तरफ से भी यही उम्मीद रखता हूँ. હું સુધીર પટેલ છું, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી. ઓલ ઓવર ઇન્ડિયામાંથી ઘણા બધા નોમિનેશન્સ આવ્યા અને અલગ અલગ કેટેગરીમાં આખરે 100 ટીમ હતી એ ફાઇનલ સિલેક્શન એનું કરવામાં આવ્યું હતું. એ 100 ટીમોને અહીંયા ડેમોન્સ્ટ્રેશન લાઈવ માટે છેલ્લા 3 દિવસથી અહીંયા હતા. આ દરમિયાન લોકલ અને બીજા સેન્ટરમાંથી ઘણા બધા એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ અને સ્કૂલ સ્ટુડન્ટ્સે એની વિઝિટ કરી બધા રોબોટ્સ અલગ અલગ પ્રકારે કઈ રીતે કામ કરે છે એનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું. પછી અલગ અલગ કેટેગરીમાં આપણે કોન્સોલેશન પ્રાઇઝ, થર્ડ પ્રાઇઝ, સેકન્ડ પ્રાઇઝ અને ફર્સ્ટ પ્રાઇઝ આવા લગભગ 7 કેટેગરીમાં આપણે પ્રાઇઝ નક્કી કરવામાં આવ્યા હતા. અને આજે એની ગ્રાન્ડ ફિનાલેમાં આ 7 કેટેગરીમાં તમામને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા. આમાં ચીફ ગેસ્ટ તરીકે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રિન્સિપાલ સેક્રેટરી મોના ખંધાર મેમ પોતે હાજર રહ્યા હતા. એમણે ખાસ એ પણ વાતનો ભાર મૂક્યો છે કે આ રોબોટ જે ટેકનોલોજી છે એને વિવિધ
સોશિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે અથવા તો જે પ્રોબ્લેમ્સ અથવા ઇશ્યુઝ છે ઇવન એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ તો એને આ રોબોટ સાથે સાથે એઆઈ એ ટેકનોલોજીસને બધાને જોડીને કોઓર્ડિનેશન કરીને કઈ રીતે એનું સંકલન કરી શકાય. તો આવતા રોબો ફેસ્ટમાં વિવિધ સોશિયલ ઇશ્યુઝ માટે અને ઇન્ડસ્ટ્રીયલ ઇશ્યુઝ માટે જે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ મેળવીને એનું સોલ્યુશન કઈ રીતે થઈ જાય એ ઉપર ભાર મૂકવાનું મેડમે ખાસ વિનંતી કરી. અને આજે ખૂબ જ બધા વિદ્યાર્થીઓ પાર્ટિસિપન્ટ્સ પ્રોફેસર્સમાં ઉત્સાહ છે અને બધાને ખાસ કરીને ગુજકોસ્ટ અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ. બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય એન્જિનિયરિંગ કોલેજ વલ્લભ વિદ્યાનગરનો છાત્ર છું, ફાઇનલ યરનો છાત્ર છું. અમે આ વર્ષે રોબોફેસ્ટ 4.0માં એપ્લિકેશન બેસ્ડ કેટેગરી રોબોટમાં પાર્ટિસિપેટ કર્યું છે, જેની માટે અમે એક એપ્લિકેશન વિચારી જે છે કે સીપ હલ ક્લિનિંગ રોબોટ. એ એપ્લિકેશનમાં અમારું રોબોટ સીપ હલ જે કે જહાજ આવે છે, જહાજ મોટા મોટા જહાજ હોય છે, એ જ્યારે નદીમાં જ્યારે પસાર કરતા હોય અને જ્યારે એની ઉપર બધું કાદવ ને બધું જામી જાય છે અને જ્યારે ડોક પર આવે છે ક્લિનિંગ માટે, તો એ ટાઈમે અમારું રોબોટ જહાજની ઉપર લાગશે અને ઓટોનોમસલી એ ક્લિનિંગ કરશે. અમે જે કંટ્રોલર છે એક માણસ રિમોટ કંટ્રોલર એના હાથમાં રાખશે, જે બ્લૂટૂથ કનેક્ટિવિટીથી કંટ્રોલ થશે. અમારો રોબોટ જહાજ ઉપર ચોંટીને વોટર જેટ સ્પ્રેના મદદથી ક્લિનિંગ કરશે. આ રોબોટ બનાવવા ખાતર અમે ટીમમાં ચાર સદસ્ય હતા, જેનું નામ છે સૂરજ, કુશલ, હિત અને પૂજન. આ રોબોટ અમે અમારા સ્ટડીઝના સાથે સાથે અમે પોતાનું ટાઈમ કાઢીને આપતા હતા. દિવસ રાતનું ટાઈમ કાઢીને આપીને અમે આ રોબોટ તૈયાર કર્યો છે. અને આમાં અમારે સ્પેશિયલ થેન્ક બોલવું છે અમારા મેન્ટર જે છે વિનય પટેલ સર. પછી જે અમારા સપોર્ટિંગ મેન્ટર હતા આશીષ સર, પટોલિયા સર, એ લોકોનું બી અમારે બહુ યોગદાન હતું આ રોબોટ બનાવવામાં. અને મેં થેન્ક યુ કહેવા ચાહું છું કે ગુજરાત સરકારને અને સાયન્સ સિટીને, જેને અમે આ મોકો આપ્યો આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરવા માટે અને આ પ્લેટફોર્મ આપ્યું જેની ઉપર અમે અમારી રોબોટ અને અમારી સ્કિલ્સ અમે દર્શાવી શકીએ છીએ. ઓવરઓલ આ એક્સપિરિયન્સ બહુ સારો હતો. બહુ બધું શીખવા મળ્યું, બહુ બધા નવી વસ્તુઓ જાણવા મળી, ઇન્ડસ્ટ્રી વિશે જાણવા મળ્યું, બીજી ટીમ્સ કેવી રીતે પાર્ટિસિપેટ, બીજા કોલેજીસ કેવી રીતે પાર્ટિસિપેટ કરે, બધાની નવી ટેકનોલોજી અને બધું અમને બહુ શીખવા મળ્યું આ કોમ્પિટિશન દ્વારા. થેન્ક યુ.